નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ભક્તોએ ભાવ વિભોર બની ડુંડાળા દેવને આપી વિદાય। ડીજે અને ઢોલ નગારાના તાલે ગણેશ વિસર્જનમાં ભક્તોનો અનેરો ઉત્સાહ। પોરબંદરમાં ગેસ કંપની પાસેથી 4 કરોડ વસૂલવાનો મનપાનો દાવો। આડેધડ ખોદકામ બાદ રસ્તા સમતળ કરવામાં ન આવતા લોકોમાં રોષ। ખેડૂતોની જણસીની ટેકાના ભાવે રજીસ્ટ્રેશનમાં પડતી મુશ્કેલી। તૈયારીના અભાવથી સર્વર ક્રેશ થતા ખેડૂતોની મુશ્કેલી વધી। ઉપલેટા ખેડૂત આગેવાનો દ્વારા મામલતદારને પાઠવાયું આવેદન। ખેડૂતોના હિત વિરોધી નીતિઓ અપનાવાઈ રહી હોવાના આક્ષેપ। પોરબંદરના લકડી બંદરના બ્રિજ પરથી ભારે અને મધ્યમ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તેમ છતાં પુલ પરના બેરિકેડ તોડી ભારે વાહનો બેરોકટોક પસાર થતા હોવાની રજૂઆત થઈ છે। પોરબંદર સહિત રાજ્યભરમાં સરકાર દ્વારા તમામ બ્રિજોની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ખરાઈ કરવાનું જણાવ્યું હતું। આથી જ્યાં સુધી જૂના ભટ્ટી વિસ્તારથી ઓલ વેધર પોર્ટને જોડતા લકડી બંદર વિસ્તારમાં આવેલ ડેક બ્રિજની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ન થાય ત્યાં સુધી ભારે વાહનો અને મધ્યમ વાહન માટે સાવચેતીને ધ્યાનમાં રાખી બ્રિજ બંધ કરવા તેમજ વૈકલ્પિક રૂટ પરથી વાહનોની અવરજવર કરવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। બ્રિજની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારે અને મધ્યમ વાહનોની અવરજવર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો। વૈકલ્પિક માર્ગ તરીકે જાવર વિસ્તાર, સુભાષનગર વિસ્તાર અને બોખીરા વિસ્તાર તરફથી ડેક બ્રિજ પરથી પોરબંદર સિટી વિસ્તારમાં આવતા વાહનો માટે ડાયવર્ઝન રૂટ તરીકે જાવર વિસ્તાર, સુભાષનગર વિસ્તારથી સતિયાઈ મંદિર, બોખીરા 4 રસ્તા, જુબેલી બ્રિજ પરથી દરાણીઓ ઉતરી નવા કુંભારવાડા મેઇન રોડ, જૂના ભઠ્ઠા 3 રસ્તાથી લઈ લકડી બંદર તરફ તેમજ સિટી વિસ્તારમાં પ્રવેશ કરવાનો રહેશે। તે જ રીતે જવા માટે પણ આ જ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે તેવું જણાવ્યું હતું અને બ્રિજ પર બેરિકેડ મૂકી ભારે વાહનો પ્રવેશી ન શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી। તેમ છતાં બેરિકેડ તોડી ભારે વાહનો બેરોકટોક પસાર થતા હોવાની સામાજિક કાર્યકર દ્વારા રજૂઆત કરાઈ હતી। મારું નામ ભરતજી પરમાર છે અને હું બોખીરા વિસ્તારમાં રહું છું, બોખીરા તુમડા વિસ્તારમાં। અમે અવારનવાર લકડી બંદર બ્રિજ ઉપરથી પસાર થતા હોય ત્યાં બેરિકેડ મારેલા હોય અને અત્યારે મચ્છીની સિઝનની શરૂઆત થતાં આ બેરિકેડોને કોઈ પણ પોતાના હિત સાચવવા માટે તોડી અને ભારે વાહનો માટે જે પ્રવેશબંધી હતી એનું ઉલ્લંઘન કરી, જાહેરનામાનું ઉલ્લંઘન કરી અને બેરિકેડ તોડી નાખવામાં આવેલ છે અને એને ત્યાંથી ભારે વાહનો પસાર થતા હોય। પુલ અત્યંત જર્જરિત હાલતમાં હોય, કોઈ ઘટના ઘટે જો એની જ રાહ જોતું હોય પ્રશાસન અથવા તો જીએમબીના અધિકારીઓની ઈચ્છાશક્તિના અભાવે ધ્યાન ના દેતા હોય। કેટલા દિવસથી બેરિકેડ તોડી નાખેલા છે, ભારે વાહનો જતા છે, એને લીધે કોઈ દુર્ઘટના ઘટે એ પહેલા સમસ્યાનું સમાધાન કરી લેવું જોઈએ। મારી એ જ તમને વિનંતી અને અપેક્ષા છે। પોરબંદરમાં આડેધડ ખોદકામ બાદ રસ્તા સમતળ કરવામાં આવ્યા ન હતા, જેમાં કંપનીની બેદરકારીને કારણે લોકોની મુશ્કેલી વધી હતી। ત્યારે આ મામલે અનેક રજૂઆત બાદ મહાનગરપાલિકા દ્વારા અદાણી કંપની પાસે રસ્તા સમારકામના 4 કરોડ વસૂલવામાં આવશે તેવા ગાણા ગાવામાં આવી રહ્યા છે। પોરબંદર શહેરને બાનમાં લઈ અદાણી ગેસ કંપનીના કોન્ટ્રાક્ટરોએ અનેક વિસ્તારમાં આડેધડ ખોદકામ કરી નાખ્યા બાદ અને ગેસની પાઇપલાઇનો નાખ્યા બાદ રસ્તા સમતળ કર્યા નથી, જેના કારણે લોકોને અવરજવરમાં ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે। તો બીજી બાજુ પોરબંદર મહાનગરપાલિકાની મિલકતને નુકસાન પહોંચાડનારા કોન્ટ્રાક્ટરો સામે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર
હસમુખ પ્રજાપતિથી માંડી વહીવટદાર કમ જિલ્લા કલેક્ટર SD ધાનાણી પણ કશું જ કરી શકતા નથી તેવી લોકોને અનુભૂતિ થઈ રહી છે. બિરલા હોલ સામે ભગવાન પરશુરામ માર્ગ પર પણ પાઇપલાઇન નાખ્યા બાદ રસ્તો સમથળ કરવામાં આવ્યો નહીં હોવાથી રોડને ગેસ થઈ ગયો હોય તેમ 1 ફૂટ ઊંચો ઉપસી ગયો છે. અહીંયા બાજુમાં જ હોસ્પિટલ આવેલી છે અને દર્દીઓ એમ્બ્યુલન્સમાં લાવવામાં આવે છે ત્યારે રોડના ખોદકામને લઈને વધુ મુશ્કેલી વેઠવી પડે છે. એ જ રીતે જુદા જુદા એરિયામાં કોન્ટ્રાક્ટરોએ ગેસની પાઇપલાઇન નાખી દીધાના મહિનાઓ પછી પણ રોડને સમથળ કરવામાં આવ્યા નથી. જે મામલે મ્યુનિસિપલ કમિશનરે એવું જણાવ્યું છે કે અગાઉ નગરપાલિકા હતી ત્યારે અદાણી કંપનીને ગેસ પાઇપલાઇન માટે ખોદકામની મંજૂરી આપવામાં આવી હતી અને તેમાં ખોદકામ બાદ રસ્તા સમથળ નગરપાલિકાએ કરવા એવી શરત હતી. આથી રસ્તા સમથળ કરવા માટેના 4 કરોડ અદાણી કંપની પાસેથી વસૂલવામાં આવશે. અદાણી કંપની શહેર આડેધડ ખોદકામ કર્યું, નીતિ નિયમ રેડે મૂકીને ખોદકામ કર્યું, એની ફરિયાદ ઊંચી હતી. આપણે મહાનગરપાલિકા દ્વારા એની અમુક કાર્યવાહી કરી. અદાણી ગેસને શહેરમાં ગેસની પાઇપલાઇન નાખવા માટે અગાઉ નગરપાલિકા સમયમાં મંજૂરી આપવામાં આવેલી હતી. એ મળેલ મંજૂરીના અનુસંધાને તેઓ દ્વારા કેટલાક મંજૂરીવાળા વિસ્તારોમાં અને કેટલાક મંજૂરી વિનાના વિસ્તારોમાં અદાણીની ગેસ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવેલી છે. જે તે સમયે જે કરાર હતો એ કરાર અંતર્ગત જે ખોદકામની કામગીરી જે થાય એનું રિપેરિંગ નગરપાલિકાએ કરવાનું થતું હતું. એ અનુસંધાને નગરપાલિકાના સમયમાં અને કોર્પોરેશન બન્યા બાદ જે ખોદકામ થયેલું છે અને રિપેરિંગની કામગીરી કરવામાં આવેલી છે. અત્યારે રસ્તા મોટરેબલ કરવામાં આવેલા છે, પરંતુ જે રસ્તાઓ છે તે ટૂંક સમયમાં કાર્પેટ કરવાની પણ કામગીરી કરવામાં આવશે અને અદાણી ગેસ દ્વારા જે કામગીરી થયેલી છે એ કામગીરીમાં જે ખરેખર કોર્પોરેશનને ખર્ચ થનાર છે રિપેરિંગનો, એ ખર્ચ જે થનાર છે એનો અંદાજ કાઢી અને અદાણી ગેસ પાસેની માંગણી પણ કરવામાં આવેલી છે. કેટલો સાહેબ અંદાજ તો અગાઉ નીકળી ગયો? અંદાજ લગભગ 4 કરોડથી વધારે છે. લગભગ 3 થી 4 દિવસ અગાઉ અદાણી ગેસના જે અધિકારી હતા અમદાવાદથી આવેલા હતા. આ બાબતે ચર્ચા પણ થયેલી છે અને વિધિસર એમને પત્ર લખી અને એ લોકોને જાણ કરવામાં આવેલી છે અને અનુસંધાને તેઓ દ્વારા એમના જે ઉચ્ચ ઓથોરિટી છે એની સાથે એ લોકો ચર્ચા વિચારણા કરી અને એ લોકો એમને રકમ પણ ભરપાઈ કરવામાં આવનાર છે. ખર્ચ છે પણ દંડની કોઈ રકમ નિયમ વગર મંજૂરી વગર એની સામે કોઈ દંડ છે કે આ ખાલી ખર્ચ વસૂલ કરવામાં આવશે? ખર્ચની વસૂલી કરવામાં આવશે. કોઈ દંડ કે કોઈ એની સાથે બીજી કોઈ કાર્યવાહી કરવામાં આવે? હાલ એ બાબત વિચારવામાં નથી. જોકે તેઓએ આડેધડ ખોદકામ અંગે અને પ્રજાને થયેલ નુકસાન અને હાલાકી મામલે કંપનીને દંડ અંગે મગનું નામ મરી પાડ્યું ન હતું, જેના પગલે અનેક ચર્ચાઓ જાગી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની મહાનગરપાલિકા કચેરીમાં જન્મ મરણના દાખલા માટેની પ્રક્રિયા છેલ્લા 2 દિવસથી બંધ છે, જેને લઈને અરજદારોને મુશ્કેલી વેઠવી પડે છે. હાલ આ કામગીરી બંધ હોવાથી અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જન્મ મરણના પોર્ટલનો ડેટા અન્ય પોર્ટલ પર ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેને લઈને સમગ્ર રાજ્યની સાથે પોરબંદરમાં મહાનગરપાલિકા કચેરીમાં થતી જન્મ મરણના પ્રમાણપત્રોની કામગીરી છેલ્લા 2 દિવસથી બંધ હાલતમાં છે. આ કામગીરી બંધ હોવાથી રોજ 100થી વધુ અરજદારોને મુશ્કેલી વેઠવી પડે છે અને ધક્કા ખાઈ રહ્યા છે. જોકે સમગ્ર રાજ્યમાં હાલ આ કામગીરી બંધ છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની બાલુબા સ્કૂલ પાસે આવેલ સાંઢિયા ગટરની કામગીરી ફરી બંધ કરવામાં આવી છે, તેમજ ગટર પાસે બેરિકેડ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોરબંદર શહેરના બાલુબા સ્કૂલ નજીક આવેલ સાંઢિયા ગટરને ગયા વર્ષે ખુલ્લી કરવામાં આવી હતી. આ ગટર ખુલ્લી કર્યા બાદ મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 1 કરોડના ખર્ચે તેમનું રિનોવેશન હાથ ધરી અને ઢાંકવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ભારે વરસાદને લઈને આ ગટરમાં પાણી ભરાઈ જતા હાલ આ કામગીરી બંધ કરવામાં આવી છે અને ગટર નજીક બેરિકેડ લગાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત સરકારે ખેડૂતોની જણસનું ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવાની કામગીરી તો શરૂ કરી છે, પરંતુ તૈયારીના અભાવથી સર્વર ક્રેશ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જેને લઈને પોરબંદરના બડા પંથકના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગુજરાત સરકારે પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે મગફળી, મગ અને અડદ સહિતની જણસનું ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવવા માટે 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધીનો સમયગાળો આપ્યો છે, જેનું રજીસ્ટ્રેશન ગ્રામ્ય કક્ષાએ એક ગ્રામ કેન્દ્ર ખાતે VCE મારફતે ખેડૂતોને ઓનલાઈન નોંધણીના ફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ચાલુ કરવામાં આવ્યું છે, પરંતુ પહેલા જ દિવસથી એટલે કે 1 સપ્ટેમ્બરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન એન્ટ્રીમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે, જેમાં બગવદર, મોઢવાડા તેમજ અન્ય ગામોના ખેડૂતો ગ્રામ પંચાયતમાં VC પાસે રજીસ્ટ્રેશન કરવા ગયા હતા, પરંતુ 2 દિવસથી સવારના 8 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી એક પણ રજીસ્ટ્રેશન થયેલ નથી, કારણ કે સર્વર ડાઉન હોવાથી ખેડૂતો 2 દિવસથી રજીસ્ટ્રેશન કરાવવા ધક્કા ખાઈ રહ્યા છે. એક બાજુ સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે, પરંતુ ખેડૂતો તેમની જણસો વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે લાઇનમાં ઊભવાનું, રાસાયણિક ખાતર માટે લાઇન લગાવી પાક તૈયાર થાય ત્યારે પણ લાઇનમાં આવવાનું, તો આ બાબત સરકારે અગાઉથી તૈયાર નથી કરી એવું લાગે છે, અને આખા ગુજરાતમાં એક સાથે જ ઓનલાઈનની કામગીરી કરવામાં આવે તો સર્વરની કેપેસિટી કેટલી તેવા સવાલો ખેડૂતો ઉઠાવે છે. મોઢવાડિયા અમે 2 દિવસથી અહીંયા મગફળી ટેકાના ભાવની રજીસ્ટ્રેશન કરાવવા આવીએ છીએ, પણ સર્વે ચાલતું નથી, એટલે બધાય નિરાશ થઈને ડેઈલી બેહીને પાછા વાળીએ જઈએ, કામ ધંધા છોડીને આવીએ ભાઈ. છતાંય આ 2 દિવસથી આનો પ્રોબ્લેમ સોલ્વ નથી થયો, તો હવે કંઈક તમે સરકારશ્રી કરે તો થાય આ પ્રોબ્લેમ સોલ્વ, નકર ખેડૂત બધા હેરાન છે અને ટાઈમ ટૂંકો છે, 15 દિવસનો ટાઈમ આપ્યો, એટલામાં બધાનું ક્યાંથી રજીસ્ટ્રેશન થાય. મારું નામ કેતન મોડીલાલ ઠામકી છે. અમે વાસોડાના ખેડૂત છીએ. અમે મગફળીનો માટે આવ્યા, કાલનું સર્વર ડાઉન છે, 2 દિવસે ધક્કા ખાઈએ. સરકારને વિનંતી છે કે સર્વર આનું કંઈક કરો, ખેડૂતને ખોટા ધક્કા ન થાય. કેટલા દિવસથી ધક્કા? અમે કાલે આવ્યા હતા, આજે અમે ધક્કો ખાતો, આજે કંઈ છે નહીં, સર્વર ડાઉન છે. હું પ્રતાપભાઈ નતાભાઈ મોઢવાડિયા, ગામ મોઢવાડું, અને અમે આજ ટેકાની મગફળીની ઓનલાઈન કરવા આવ્યા અરજી, પણ 2 દિવસથી ધક્કા ખાય, હજી ચાલુ નથી થયો, તો અમારે કામ ધંધા મૂકી બધાને આવવું પડે છે, ને 2 દિવસથી બધા ખેડૂત બધા ભાઈઓ આવે છે ને લગા નિરાશ થઈને જઈએ, તો અમારે એક વિનંતી એવી છે કે આ તમે જેમ બને એમ સર્વરનું કંઈક કરાવો. સાહેબ, સરકારે રજિસ્ટ્રેશનની તારીખ 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી રાખી હતી. આજે રજિસ્ટ્રેશનનો બીજો દિવસ થયો છે. આજે ગઈકાલે તો ખેડૂતો 4 વાગ્યે જાગીને લાઇનમાં બેઠા હતા કે મારો વારો આવે. આજે ઈ સમૃદ્ધ પોર્ટલ નામનો જે સરકારનું એ સર્વિસ છે, એ માત્ર ગ્રામ પંચાયત પૂરતી જ હોય છે. આજે સર્વર ડાઉન આવે ને હું સરકારશ્રીને એટલું પૂછવા માગું છું કે આ તમારા ગામડે છે, આમાં કોઈ મોબાઈલ તો ખોલી નથી શકતો. એટલે હું વિરોધ કરું છું કે સરકારની કોઈ તૈયારી નથી રજિસ્ટ્રેશન કરવા માટેની. અને બીજું, ખેડૂતો આજે લાઈન ઉપર જ ઊભા છે. ખાતર લેવું હોય તો લાઈનમાં, ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું હોય તો ખેડૂતો લાઈનમાં, અને સબસિડી લેવી હોય તો લાઈનમાં. ક્યાં સુધી લાઈનમાં રહ્યો? સરકારશ્રીને ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે. ખરેખર સરકાર જો ખેડૂત હિતમાં વિચારતી હોય તો ખેડૂતો માટે મોબાઈલમાં ઓનલાઈન સુવિધા થવી જોઈએ. મોબાઈલમાં જ એ રજિસ્ટ્રેશન કરી અને જે પ્રોસેસ જ્યારે ટેકાના ભાવે વેચાણ કરવા જાય ખેડૂત માર્કેટ યાર્ડમાં, ત્યારે એનો બધી જે ડેટા હોય એ લઈ લે તો સહેલું પડી શકે છે. માત્ર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે. અને સરકારશ્રીને બીજું પણ કહેવું કે ભાવાંતર યોજના કરો, અને ખૂબ જ તમામ જનતાના ટેક્સના રૂપિયાનું પાણી કરે છે. અને ભાવાંતર યોજના હોય તો ખેડૂતોને ઈઝી પડે. 200 રૂપિયા ખાતામાં નાખવાના થાય તો એ 200 રૂપિયા નાખી દો ને. પણ એવું કોઈ દિવસ નહીં કરે. તમે બધા સાંભળતા હે કે કાંકરા ફેરવાઈ ગયા, હરગી ગઈ, સોરાઈ ગઈ. હજી ગયા વર્ષની મગફળી આજની તારીખમાં ગોદામોમાં પડી છે અને સડી ગઈ છે. અને મારા આંકડા નથી, જે મીડિયામાંથી સાંભળેલા આંકડા 25 અબજ માથેની સરકારશ્રીને ખોટ છે, છતાં પણ ભાવાંતર યોજના લાવતા નથી. આજે આ સરકાર ખેડૂત વિરોધી છે. હું તો અહીંથી કહેવા માગું છું કે હમણાં તાલુકા જિલ્લાને આવે, સત્તા પક્ષને મત ન દે અને વિરોધ પક્ષમાં ગમે એને મત દો. એટલા માટે કહું છું કે તો જ આની આંખ ઉઘડશે. જય જવાન, જય કિસાન.
જો સરકારે રજિસ્ટ્રેશનની સુવિધા આપવી હોય તો ખેડૂતોના મોબાઈલ મારફતે પણ રજિસ્ટ્રેશનની સુવિધા આપવી જોઈએ અને બરડા વિસ્તારમાં 90% ખેડૂતો વાડીમાં વસવાટ કરે છે, જેથી તેઓને તેમના ખેતીના કામ પડતા મૂકીને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા ગ્રામ પંચાયત સુધી આવવું પડે છે, જેથી ખેડૂતોને આવવા જવા માટે સમય વ્યર્થ જાય છે. તો આ બાબત સરકાર યોગ્ય કરે તેવી ખેડૂતોની માંગ છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવેદર. પોરબંદરમાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટીતંત્ર તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી યોગ શિબિર સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. તાજેતરમાં સમગ્ર ભારતમાં નેશનલ સ્પોર્ટ્સ ડે, રાષ્ટ્રીય રમતગમત દિવસ મેજર ધ્યાનચંદની સ્મૃતિમાં ઉજવવામાં આવે છે, જેના ઉપલક્ષે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી ખીજડી પ્લોટ મહારાજા નટવરસિંહજી ઉદ્યાનમાં ભવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં જિલ્લા કલેક્ટર એસડી ધાનાણીના માર્ગદર્શનમાં તેમજ જિલ્લા રમતગમત કચેરી, જિલ્લા રમતગમત અધિકારી ડોક્ટર પ્રવીણાબેન પાંડાવદરાના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, જિલ્લાના કોર્ડિનેટર કેતન કોટિયાના, યોગ કોચ, યોગ ટ્રેનરો અને યોગ સાધકોના સહયોગથી ભવ્ય યોગ શિબિરનું આયોજન સંપન્ન થયું હતું. આ યોગ શિબિરમાં યોગ જિજ્ઞાસુઓને યોગ દ્વારા સ્વાસ્થ્ય જાળવવા માર્ગદર્શન અને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હાલમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે, પરંતુ તેમાં ખેડૂતોના હિત વિરોધી નીતિઓ અપનાવાઈ રહી હોવાના આક્ષેપ થયા છે, જે મામલે ઉપલેટા ખેડૂત આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. મારું નામ દિવ્યેશભાઈ દેસાઈ, તાલુકા પ્રમુખ, ભારતીય કિસાન સંઘ. આજ રોજ અમો ઉપલેટા મામલતદાર કચેરી ખાતે તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્ય, ખેડૂત અગ્રણીઓ, ખેડૂતો, દરેક ગામના સરપંચો આ તકે અમારી સાથે જોડાઈ અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે. તાજેતરની અંદર સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી અંતર્ગત ફેસ વેરિફિકેશન તથા બાયોમેટ્રિક પદ્ધતિથી જે ખરીદી કરવા માટેના જે નિર્ણયો લીધેલા છે, ખરેખર તે નિર્ણયો ખેડૂતોના હિત વિરોધી નિર્ણય છે. આવા નિર્ણયો લેવાથી અમારા વિસ્તારના ખેડૂતોની અંદર નારાજગી પ્રસરી છે. કારણ કે મોસ્ટ ઓફ ગામડાઓની અંદરના વિસ્તારના ખેડૂતો ભાડા પેટે અથવા ભાગની અંદર જમીન રાખીને ખેતી કરતા હોય છે. મોટા ભાગના જે ખાતેદારો અને જે માલિકો છે તે પોતાના ધંધાર્થે બીજા રાજ્યોમાં અથવા તો મોટા શહેરોની અંદર વસવાટ કરે છે. માટે જો એ લોકોને રજીસ્ટ્રેશન અર્થે અહીંયા આવી શકે નહીં, માટે ખેડૂતો અને માલિકો એમ બંને અલગ અલગ છે. જો ખરેખર સરકારશ્રીને મગફળી ખરીદી અંતર્ગત એને સાચી સ્પષ્ટતા જ કરવી હોય તો ખેડૂતોના ખેતરની અંદર ગ્રામ પંચાયતના તલાટી મંત્રી, ગ્રામ સેવક અથવા સરકારી કર્મચારી મારફત સર્વે કરાવી અને જો જૂની સિસ્ટમ પ્રમાણે ખરીદી કરવામાં આવે તો જ ખેડૂતોને ન્યાય મળી શકે અને ખેડૂતોને એનો લાભ મળી શકે અને ખેડૂતોના હિતનો નિર્ણય કહેવાય. આ આવેદનપત્રના માધ્યમથી અમારી માંગ એટલી જ છે કે સરકાર ખેડૂતોના હિતનો નિર્ણય કરે. કુતિયાણામાં સાંસદ ખેલ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મામલતદાર સહિતના અધિકારી અને રાજકીય આગેવાનોએ પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. કુતિયાણા શહેરમાં આવેલી સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે સાંસદ ખેલ ઉત્સવનું આયોજન થયું હતું.
કુતિયાણા મામલતદાર સુમરા સહિતના આગેવાનોએ કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો. તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, નગરપાલિકા, આરોગ્ય વિભાગ, આંગણવાડી અને આશા વર્કર સહિત વિવિધ સરકારી કર્મચારી તેમજ ભાજપ, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિતના વિવિધ રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાન અને વેપારી વર્ગ સહિતનાઓએ આ ખેલમાં ભાગ લીધો હતો. ખાસ કરીને રસ્સા ખેંચની સ્પર્ધામાં પ્રજા અને સરકારી વિભાગ દ્વારા રેસ કરવામાં આવી હતી, જેમાં અંતે સરકારી બાબુઓ વિજેતા બન્યા હતા. આજરોજ નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણીના ભાગરૂપે માનનીય કલેક્ટર સાહેબ, માનનીય પ્રાંત અધિકારી સાહેબ ના સૂચના અનુસાર આજરોજ તાલુકા કક્ષાનો એક કાર્યક્રમ આપણે સરસ્વતી કન્યા વિદ્યાલયના ગ્રાઉન્ડમાં આજરોજ ઉજવવામાં આવેલ. આ કાર્યક્રમમાં આપણે ચક્ર ફેંક, ગોળા ફેંક, લંગડી, મ્યુઝિક ચેર આવી પરંપરાગત રમતોનો સવારના 9 વાગ્યાથી કાર્યક્રમ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં નગરપાલિકા અને તાલુકા વહીવટીતંત્રના સહયોગથી કાર્યક્રમને આપણે હાથ ધરવામાં આવેલું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ તથા તાલુકા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ બધાએ ખૂબ જ પહેલાથી ભાગ લઈ અને કાર્યક્રમને એકદમ સફળતા રીતે અને ખૂબ જ કુદરતી વાતાવરણમાં બધા આ પરંપરાગત આપણી જે ગામઠી રમતો છે એનો આનંદ માણ્યો અને ખૂબ જ સારી રીતે ઉજવણી કરવામાં આવી. નામ અસલમભાઈ કોકર છે. આજે કુતિયાણા ખાતે રમત મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આજે અમારા ગામના વડીલો અને ગામના યુવાનો તેમજ કુતિયાણાના વહીવટી તંત્ર તેમજ પદાધિકારીઓ દ્વારા આ રમતોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આશ્ચર્યની વાત તો એ છે કે આજ ઘણા વર્ષો પછી કે આ લુપ્ત થઈ ગઈ છે જે રમતો, એ રમતો નિહાળી અને સાથે રમીને પણ મજા આવી અને આનંદ મળ્યો અને બોડી સંખ્યામાં અમારા કુતિયાણા અને તાલુકાના તમામ વ્યક્તિઓ હાજરી આપી અને બોડી સંખ્યાના અંદર આ કાર્યક્રમને બહુ ઉલ્લાસો અને ખુશીઓ સાથે મનાવવામાં આવેલ હતું. જે ખરેખર આ લુપ્ત થઈ ગયેલી રમતોને અંદર આજે જોઈએ કે કબડ્ડી છે, રસ્સા ખેંચ છે, એવી રમતો તો ક્યાંય જોવા મળતી નથી, પણ આજે સરકારશ્રીએ જે આયોજન કરેલ છે એ ખરેખર સરાહનીય છે. તો જૂની અને પરંપરાગત રમતો રમતા હર્ષની લાગણીઓ ફેલાઈ હતી, કેમ કે વર્ષો બાદ આ રમતો જીવિત થતાં લોકોમાં ખુશી જોવા મળી હતી. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. રાણાવાવમાં 76મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોરબંદર જિલ્લાના રાજકીય અગ્રણીઓ, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર તેમજ પોરબંદર નાયબ વન સંરક્ષણ જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા. આ ઉજવણી રાણાવાવની સરકારી વિનયન કોલેજ ખાતે કરવામાં આવી હતી. આજથી 76 વર્ષ પહેલા આ ઉજવણીની શરૂઆત ગુજરાતના તત્કાલીન કૃષિ મંત્રી અને જાણીતા લેખક કનૈયાલાલ મુનશીએ કરી હતી, કારણ કે ત્યારે પર્યાવરણની સમસ્યાથી કોઈ વાકેફ ન હતા. માટે પર્યાવરણ બચાવવા વૃક્ષો વાવવામાં આવે તેનાથી આપણે કેટલાક ફાયદાઓ છે, આવી જાગૃતતા ફેલાવવાના ઉદ્દેશથી વન મહોત્સવનો કાર્યક્રમની શરૂઆત આજથી 76 વર્ષ પહેલા કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. બાદમાં સ્વાગત પ્રવચનથી મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને વૃક્ષો ઉછેરનારી સંસ્થાઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. આ તકે વૃક્ષારોપણ અને રોપા વિતરણ પણ કરવામાં આવ્યું હતું. એક વ્યક્તિ એક વૃક્ષ વાવે એવી અપીલ કરવામાં આવી હતી. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. તો રાજ્યમાં મોટાભાગના નગરપાલિકાના વાહનો ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે જતી ગાડીઓ અતિશય બદતર હાલતમાં જોવા મળી રહી છે, જેની ખુદ ત્યાંના કર્મચારીઓ જ કબૂલાત પણ આપી રહ્યા છે. ત્યારે વધુ એક વખત ધોરાજી પાલિકાની આબરૂના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. દર્શન ભાષા ડોર ટુ ડોર ગાડી 2 મહિના થયા, મારી ગાડી બંધ છે. હું બપોરે જાઉં, બપોરે પબ્લિક મને ખોટી રીતે જાય, બપોરે 2 વાગે એટલે પબ્લિકને તકલીફ થતી હોય નાખવામાં, કે બપોરે સુતા હાલ 3 થી 4 ગાડી બંધ છે. મારી ગાડી 2 મહિના થયા બંધ છે. બીજી એક છે 2 મહિના થયા, બીજી 2-3 દિવસ છે, બીજી 2-3 ગાડી બંધ છે. ટાયર નબળા અમુક ગાડીના છે, અમુક ફાયટા છે, એ બધા પ્રશ્ન છે.
પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં દારૂ અંગેનો ગુનો નોંધાયો હતો, જેનો આરોપી છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો હતો. ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના બટુકભાઈ વિંજુડા અને ઉદયભાઈ વરુએ કોલીખડા ગામ નજીકથી રાજુ અમરા કોડિયાતર નામના આ શખ્સને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે શેરી નંબર 9માં રહેતા જીવીબેન પ્રવીણ મર્દનિયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો. જોકે આ દરોડા દરમિયાન જીવીબેન મળી ન આવતા તેની શોધખોળ શરૂ કરી હતી. પોરબંદરના ખાકચોક વિસ્તારમાં જાહેરમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ખાકચોક વિસ્તારમાં શેરી નંબર 1 નજીક જાહેરમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી હતી. ત્યારે પોલીસે દરોડો પાડી બોખીરા ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતો સુરેશ પાંચાભાઈ સોલંકી નામના શખ્સને વિદેશી દારૂની 5 જેટલી નાની બોટલ સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી જાહેરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના રિલાયન્સ પેટ્રોલ પંપ સામે જાહેર રોડ પર વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી હતી. ત્યારે પોલીસે દરોડો પાડી ગાયત્રી પાર્કમાં રહેતો પરબત રાજુભાઈ કોડિયાતર નામના શખ્સને વિદેશી દારૂની 3 જેટલી બોટલ સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા નજીક વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી જાહેરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી લીધો હતો. તો આ દરોડા દરમિયાન વિદેશી દારૂનો જથ્થો આપનાર શખ્સ સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. પોરબંદરના બોખીરા વિસ્તારમાં બસ સ્ટેન્ડ નજીક જાહેરમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો, જેમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂ સાથે કેકેનગર વિસ્તારમાં રહેતો ધવલ બિપિન વાજા નામના શખ્સને ઝડપી લીધો હતો. તો આ દરોડા દરમિયાન વિદેશી દારૂનો જથ્થો આપનાર કેશુ કોડિયાતર નામના શખ્સનું નામ ખુલતા પોલીસે તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ભક્તોએ ભાવ વિભોર બની ડુંડાળા દેવને આપી વિદાય. ડીજે અને ઢોલ નગારાના તાલે ગણેશ વિસર્જનમાં ભક્તોનો અનેરો ઉત્સાહ. પોરબંદરમાં ગેસ કંપની પાસેથી 4 કરોડ વસૂલવાનો મનપાનો દાવો. આડેધડ ખોદકામ બાદ રસ્તા સમતળ કરવામાં ન આવતા લોકોમાં રોષ. ખેડૂતોની જણસીની ટેકાના ભાવે રજીસ્ટ્રેશનમાં પડતી મુશ્કેલી. તૈયારીના અભાવથી સર્વર ક્રેશ થતા ખેડૂતોની મુશ્કેલી વધી. ઉપલેટા ખેડૂત આગેવાનો દ્વારા મામલતદારને પાઠવાયું આવેદન. ખેડૂતોના હિત વિરોધી નીતિઓ અપનાવાઈ રહી હોવાના આક્ષેપ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.